રથ અત્યારે આપણે વાત કરીએ તો કાલુપુર સર્કલ કે જ્યાં ત્યાં પહોંચ્યા છે અને હવે તમામ ભક્તોની આપણે ખાસ વાત કરીએ તો એક અનેરો ઉત્સાહ આપણે પહેલાં પણ જે પ્રકારે વાત કરી કે કેવા પ્રકારનો ઉત્સાહ ખાસ દેખાઈ રહ્યો છે ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની એક ઝલક જોવા માટે જ્યાં જ્યાંથી રથ નીકળી રહ્યું છે ત્યાં ભગવાનના સ્વાગત માટે ખાસ પ્રકારની જે વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે. હવે આગળના જે રૂટની આપણે વાત કરીએ, કાલુપુર દરવાજાથી સીધે જ પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા અને ત્યારબાદ શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘીકાંટા, પાનકોર નાકા અને માણેક ચોકથી પરત જે નીજ મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ આરતી કરવામાં આવશે. તો આ સમગ્ર જે રૂટ છે હવે અંતિમ તબક્કા તરફ જે રથયાત્રા છે કે જે જઈ રહી છે, ભક્તોમાં એક અનેરો ઉત્સાહ કે જે દેખાઈ રહ્યું છે. ત્યારે સતત આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભગવાનના જે જીવન મૂલ્યો વિશે, ભગવાનના જીવન વિશે, મહિમા વિશે, ખાસ રથયાત્રાના તેના પર આપણે ચર્ચા કરીશું, આગળ વધારીશું આપણી આ ચર્ચાને. ત્યારે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ જોશી, ભાગવત કથાકાર આપણી સાથે જોડાયા છે. કૃણાલભાઈ, આપનું સ્વાગત છે. જય જગન્નાથ. સૌથી પહેલા તો જે પ્રકારે આપણી સાથે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા સવારથી જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છીએ રથયાત્રાનો મહિમા કે જે આપણે સવારથી ચર્ચા કરી છે, પરંતુ આપની વાણીમાં ભગવાનનો મહિમા આપ કેવી રીતે વર્ણવશો? ભગવાનનો મહિમા જ્યારે વર્ણવવા બેઠા હોઈએ ત્યારે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લેખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારન્નયાતિ. ભગવાનનો મહિમા કેવી રીતે વર્ણવી શકાય? પણ જે ભક્તોનો ભાવ છે, ભાગવતજીમાં પ્રસંગ છે કે ગોપીજનો યશોદા માતાજીને કહેતા કે તમારો લાલો વૃંદાવનમાં શું કરે છે એની અમને ખબર છે. અને એ ગોપીઓએ દશમ સ્કંધના 35મા અધ્યાયમાં યુગલ ગીત ગાયું. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુઃ અધરાર્પિત વેણુ. તો જેવો ગોપીઓનો ભાવ છે એવો જ અમદાવાદના ભક્તજનોનો ભાવ છે કે ક્યારે ભગવાન અમને દર્શન આપે. કારણ કે ભગવાનના દર્શન જે ભક્તજનોને નથી થયા એ ભક્તોને એમ લાગે છે કે એક યુગ સમાન વીત્યા છે એવું કહી શકાય. તો ભક્તોનો ભાવ છે કે ક્યારે ભગવાન દર્શન આપે, ક્યારે અમને કૃતાર્થ કરે, આવા ભાવ. અને વાત જ્યારે ભગવાનના સ્વરૂપની કરી રહ્યા હોઈએ તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભુજે સવ્યે વેણુ શિરસી શિખી પિચ્છમ કટિતટે દુકુલમ નેત્રાંતે સહચર કટાક્ષમ વિદધતે સદા શ્રીમદ વૃંદા વનવસતી લીલા પરિચરો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. તો ભગવાને વેણુ ધારણ કરી છે. તો વેણુ એ બ્રહ્માનંદનું સુખ આપવા વાળું છે. આજે ભક્તો બ્રહ્માનંદ અને ભજનાનંદમાં ડૂબ્યા છે એવું કહી શકાય. જી, ભગવાન જગન્નાથના જે સ્વરૂપની આપણે વાત કરી તેની પાછળની કથાની આપણે વાત કરી, જે દર્શક મિત્રોને નથી ખબર, અત્યારનું જે ભગવાન જગન્નાથનું જે સ્વરૂપ છે તે આગળ દર્શક મિત્રોને જણાવીએ. જગન્નાથજીનું સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, બલભદ્રજી અને સુભદ્રાજી. તો ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ શબ્દનો અર્થ જ કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરિક્ય પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે. કૃષ જે છે કૃષ્ણમાં એ સત્તાવાચક છે અને ણ એ આનંદવાચક છે. એટલે ભગવાન જગન્નાથ બધી જગ્યાએ વ્યાપક છે. વ્યાપક છે એટલે ભક્તજનોને આનંદ આપે છે. અને વાત કરીએ બલભદ્રજીની તો બલરામજી એ શેષાવતાર છે, પણ તમે જુઓ કે બલરામજીના હાથમાં હળ છે. એટલે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. તો ક્યાંક ને ક્યાંક કૃષિનો સંદેશ પણ બલરામજી આપે છે. પછી સુભદ્રાજી છે એ શક્તિ છે, કારણ કે સુભદ્રા એ અયોનિજા છે. તો સુભદ્રાજીનો અર્થ જ કલ્યાણ થાય અને માટે જ વેદોમાં કહ્યું કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ.
અમારું મન શુભ સંકલ્પો વાળું બનો. પણ ભક્તજનોનો જે ભાવ છે કેવો છે કે હું તો તારી બોલાવું છે, પ્રભુ મારી ખબર તું લે. આ તો તારા મારા બેની વાત છે, ત્રીજું કોઈ ન જાણી લે. મારી વાણી અવિચળ રે, જો તું સંગાથે રે. મને તારો ઈશારો દે, મારી વાત તું કાને લે. મને પાગલ બનાયો તે, તારું શરણું સ્વીકાર્યું મેં. તો આવો ભક્તજનોનો ભાવ એ જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી પ્રત્યે જોડાયેલો છે. જી જી જે પ્રેમ ભાવની આપણે વાત કરીએ, ભક્તિની વાત કરીએ, કૃષ્ણની ભક્તિની, જે મીરાની ભક્તિની વાત કરીએ, આ સિવાય અત્યારે પણ જે ઘણા બધા ભક્તોની આપણે જોતા હોઈએ છીએ, ભક્તો સાથે વાતચીત કરીએ છીએ, ત્યારે તેમની ભક્તિ પણ અનેરી હોતી હોય છે. સરસપુરની આપણે જે વાત કરીએ ખાસ કરીને, તો ત્યાં તમામ પોળોમાં જે પ્રકારનો માહોલ હોય છે દર વર્ષે, આ ભગવાનની ભક્તિમાં જે અત્યારે ગળાડૂબ જોવા મળી રહ્યા છે, તો પછી યુવાઓ પણ અત્યારે ખાસ જે જોવા મળતા હોય છે ખાસ રથયાત્રામાં, આ ભક્તિ વિશે શું કહેશો? સરસપુર એ ભક્તિનું પૂર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે રથયાત્રા સરસપુરમાં જ કેમ રોકાય છે, એ પણ એક પ્રશ્ન છે. તો 78ની સાલમાં નરસિંહદાસજી મહારાજે રથયાત્રાનો પ્રારંભ કરાયો અને એ સમયે નરસિંહદાસજી મહારાજના ગુરુભાઈ જમનાદાસજી મહારાજ એ સરસપુર રણછોડજી મંદિરમાં બિરાજતા હતા અને એમના મનમાં એવો ભાવ કે રથયાત્રા જમાલપુરથી નીકળે અને સરસપુર વિશ્રામ થાય. ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે 78ની સાલથી જે યાત્રા શરૂ કરી, અત્યારે 147મી રથયાત્રા, તો ભગવાને સરસપુરને પોતાનું મોસાળ બનાવ્યું. પણ એક આધ્યાત્મિક અર્થ એ પણ થઈ શકે કે માણસનું ઘર ભલે નાનું હોય, શેરી ભલે નાની હોય, પણ એનું મન મોટું હોવું જોઈએ. મન મોટું હોય ને તો ભગવાન અવશ્ય પધારે. અને એટલે જ ભક્તજનોનો કંઈક આવો ભાવ છે કે શેરી વડાવી સ્વચ્છ કરું ઘેરે આવો ને, હે હું તો કુમકુમના સાથિયા પુરાવું, મારે ઘેરે આવો ને. પણ એ ભગવાનનું સ્વરૂપ કંઈક બ્રહ્માનંદ સ્વામીજીના શબ્દોમાં કહીએ તો જર કસિયો ચામોહરી પેરી, માથે બાંધી પાગ સોનેરી. જર કસિયો ચામોહરી પેરી, માથે બાંધી પાગ સોનેરી. રૂડો ફેટો ઓઢી મન લલે ચાવ તારે, રૂડા લાગો છો હીરાચંદ્ર મંદિર મારે આવ તારે, રૂડા લાગો છો. તો કંઈક આવો સરસપુર અને ખાસ કરીને પોળના ભક્તજનો છે, એમના મનમાં કંઈક આવો ભાવ જોવા મળી રહ્યો છે. જી જી ચોક્કસથી. સરસપુર કે જે ત્યાં પણ આપણે જઈએ રથયાત્રાના દિવસે તો આશરે 2 લાખ જેટલા લોકો કે જે પ્રસાદ લેતા હોય છે. તમામ પોળોમાં આપ જે પોળોમાં જાઓ તે પોળમાં તમને ભગવાનની પ્રસાદી કે જે મળતી હોય છે ખાસ. ત્યારે આગળ આપણે વાત કરીએ રથયાત્રામાં જે પણ આપણે અખાડાની વાત કરીએ, ભજન મંડળીઓ જે જોડાતી હોય છે, ખાસ જે ટ્રકની વાત કરીએ, ગજરાજની વાત કરીએ, આ તમામ આટલી મોટી રથયાત્રામાં શા માટે તેમનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે? ગજરાજ સંબંધે જો વાત કરીએ તો એક ભગવાન ગણેશજીના ભક્ત હતા અને ભગવાન ગણેશજીના ભક્ત પુરુષોત્તમ ક્ષેત્ર કહેતા જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. પણ એમના મનમાં એવો ભાવ હતો કે ભગવાન જગન્નાથ મને ગણેશજીના સ્વરૂપમાં દર્શન આપે. એટલે ભગવાન તો ભક્તોના વશ છે, એટલે ભગવાને એમને ગણેશજીના સ્વરૂપમાં દર્શન આપ્યા. ત્યારથી તમે જુઓ કે જેઠ મહિનાની પૂનમના દિવસે પણ જ્યારે જળ યાત્રા નીકળે છે
અને જળ યાત્રા પછી ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવે છે. એટલે ગજરાજની જે પરંપરા છે એ ત્યારથી છે. અને આપણી ખાસ કરીને જે અમદાવાદની રથયાત્રા છે, રથયાત્રાનો પ્રારંભ થાય તો બધાને તો આમંત્રણ અપાય, પણ સૌથી પહેલામાં પહેલું જો આમંત્રણ અપાતું હોય તો એ ગજરાજને અપાય છે. અને આ બધા ગજરાજોમાં, ગજરાજો તો ઉત્તમ છે, પણ રથયાત્રા માટે જે સરયુ પ્રસાદ નામના ગજરાજ, જેને પોતાનું જીવન સમર્પિત કર્યું રથયાત્રામાં, એ આજે યાદ આવે કે આવી રીતે ભગવાન ગણેશજીનું સ્વરૂપ પણ. અને ખાસ કરીને અખાડાઓ, તો અખાડાઓ જે છે, અખાડાના ઈષ્ટદેવ કે અખાડાના આરાધ્ય દેવ હનુમાનજી મહારાજ છે. તો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, ત્યાં હનુમાનજી મહારાજની પણ ઉપસ્થિતિ હોય. અને ભજન મંડળી એ પ્રેમ લક્ષણા ભક્તિનું મહત્વ ક્યાંક ને ક્યાંક સમજાવતી હોય છે. કારણ કે હમણાં તમે જેમ રાધાજીની વાત કરી, મીરાની વાત કરી, તો રાધા અને મીરા માટે એમ કહેવામાં આવે છે કે એકે કાળ છે કરવત મુકાવી અને બીજી એ મુકાયા છે ખીલા, શ્યામ તને રાધા ગમે કે મીરા. તો આવો કંઈક ભક્તોનો ભાવ આ ભજન મંડળીમાં જોવા મળે છે. અને વાત કરીએ જે શણગારેલી ટ્રકો છે, પ્રસાદ છે, તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિનસ્યોપજાયતે. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાથી પણ તમારા દુઃખનો, તમારા કષ્ટનો નાશ થાય. કારણ કે જેવી રીતે ભગવાનના દર્શન કરીએ તો પ્રસાદ ભગવાનનો છે, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. ને અહીંયા તો તમે જુઓ મગ, કેરી, જાંબુ, જે કેવા કેવા પ્રસાદો કે જેનાથી રોગો પણ દૂર થાય. અને આયુર્વેદના ક્યાંક ને ક્યાંક સિદ્ધાંતો રથયાત્રામાં જોડાયેલા લાગે છે, એવું મને દેખાય છે. શિવમભાઈ જી, ચોક્કસથી પ્રસાદનું મહત્વ સાથે જ જે રથયાત્રામાં તમામ જે ટ્રક કે જે ખાસ શણગારવામાં આવતી હોય છે, દર વર્ષે જે અનેક સિદ્ધિઓની વાત કરીએ કે અમુક જે સામાજિક સંદેશાની વાત કરીએ, તેના સાથે ટ્રકોને શણગારવામાં આવે છે. ગજરાજ કે જેની આપણે વાત કરી, અખાડાઓ જે કેમ હોય છે તેની પણ આપણે વાત કરી. ખાસ જે પ્રકારે આપણે ઘણા બધા ભજન પણ સંભળાવ્યા, ત્યારે અન્ય એક ભજન કે જે આપણે કૃષ્ણના જે જીવનનું, કૃષ્ણના જે જીવનનાથી જે મૂલ્યો આપણે શીખીએ છીએ, તેને લગતું કોઈ ભજન આપ દર્શક મિત્રોને સંભળાવવા? તો ભગવાન કૃષ્ણ એ તો આપણને ઘણું બધું શીખવાડે છે જીવનમાંથી, એમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. અને ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ છે. તો એમાં જ્યારે ભગવાન ગિરિરાજજી ધારણ કરે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ કેવું છે? જતી પુરાની શોભા, જતી પુરાની શોભા, જ્યારે જોઉં ત્યારે મને મારા શ્રીજી બાવા યાદ બહુ આવે, મને મારા શ્રીજી બાવા યાદ બહુ આવે. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન ધાર્યો, ઇન્દ્રનો ગર્વ જેને પલમાં ઉતાર્યો, એની લીલાની તોલે, એની લીલાની તોલે કોઈ ન આવે, મને મારા શ્રીજી બાવા યાદ બહુ આવે. તો આજે ભગવાન જગન્નાથ ભક્તજનોને યાદ આવે છે. અને દરેક ભક્તજનો જ્યારે દર્શન કરે છે ત્યારે ભગવાનને એમ કહે છે કે વહેલા વહેલા પાછા અમને દર્શન આપવા માટે પધારજો. જેમ સાહિત્યમાં કીધું કે ગોકુળ વેલેરા હરી આવજો. આજ અમદાવાદ એક ગોકુળ છે અને ગોકુળના પ્રજાજનો એમ કહે છે કે હવે વહેલા વહેલા તમારા દર્શન થાય. કંઈક ને કંઈક એવો ભાવ જોવા મળે છે. જી, ચોક્કસથી આપણે જે ભગવાનના જીવનની સમગ્ર વાત કરીએ કૃણાલજી, તો આપણા જીવનમાં જ્યારથી તેમનો જન્મ થયો ત્યારબાદ જે કિશોરાવસ્થાની વાત કરીએ, યુવાવસ્થાની વાત કરીએ, કે પછી ત્યારબાદ રાજા બન્યા છે, તે કોઈ પણ ભૂમિ પર તે સ્થાયી ત્યાં રહ્યા નથી. ત્યાંથી તે ભૂમિ છોડીને પછી અન્ય ભૂમિ પર ગયા છે. આ તેમનું જે જીવન છે તે શું શીખવી જાય છે, તે શું કહેવા માંગે છે? એક તો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, પહેલું સમજીએ કે એમનું પ્રાગટ્ય થયું ત્યારે કોઈ હસવા વાળું નહોતું, અને ભગવાન ધામમાં ગયા ત્યારે કોઈ રોવા વાળું નહોતું.
તો આ બે પરિસ્થિતિ એટલે આ માત્ર ભગવાન કૃષ્ણની પરિસ્થિતિ નથી, પણ દરેકના જીવનની પરિસ્થિતિ છે કે પરિસ્થિતિ નથી પણ પ્રભુનો પ્રસાદ છે. આ લીલા ચરિત્ર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મને ને તમને સમજાવે છે કે મુસીબતોનો કિનારો આવે ત્યારે મજા આવે છે, મુસીબતોનો સિતાર ચમકે ત્યારે મજા આવે છે, સિતમ પર સિતમ ગુજરે ત્યારે મજા આવે છે, અને આપણે આપણી હરકતોને સુધારીએ તો મજા આવે છે. પરિસ્થિતિ તો આવે પણ એનો સામનો કરતા શીખવું જોઈએ. તમે જુઓ કે ભગવાન કૃષ્ણ મથુરામાં પ્રગટ્યા, પછી ગોકુળમાં ગયા, ગોકુળમાં રહ્યા ના રહ્યા, પછી સતત મથુરામાં ગયા, દ્વારિકામાં ગયા. તો જે સતત વિચરણ કરતા રહ્યા છે એમને ખાલી શાંતિનો અનુભવ પ્રભાસ ક્ષેત્રમાં થયો છે. પ્રભાસ ક્ષેત્રમાં જે ભગવાનનો રસ છે એ શાંત રસ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ કર્મને જ પોતાની પૂજા સમજે, કોઈ પણ વ્યક્તિ નિષ્ઠાથી કર્મ કરે તો એ એની પૂજા છે. આવું ભગવાન કૃષ્ણ પોતાની લીલા ચરિત્ર દ્વારા સમજાવવા માંગે છે. જી, જે ભગવાનની વાત કરી, એમની લીલાઓની આપણે વાત કરી, જે ગીતાની પણ આપણે વાત કરીએ તો ટૂંકમાં જે ગીતાનો સાર આપણે કહેવો હોય તમામ જે દર્શક મિત્રોને, ભગવાને જે ગીતા કહી છે, તો આપની વાણીમાં શું કહેશો? ટૂંકમાં ગીતાનો સાર કેવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે કે કામ કરતો જા, હાક મારતો જા, નિરાશ થઈશ નહીં, અને મદદ તૈયાર છે. જીવનમાં પરિસ્થિતિ આવે, આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ અસંભવ, તો અસંભવમાંથી ખાલી અશબ્દને કાઢી નાખીએ તો જીવનમાં બધું જ સંભવ છે, એમ ગીતા સમજાવે છે. અને આજે સુંદર પદ મને સ્મરણ થાય કે પલે પલે તારો જીવન સંદેશો આંખોની મારી ભીંજાવી રહ્યો છે, કલિયુગના પંજે પીખાતા રહેલા માનવ કલેવરને સજાવી રહ્યો છે, પલે પલે તારો. કહે છે કે કૃષ્ણે બંસી બજાવી કીધા તા ઘેલા ગોપ ગોપીઓને. કહે છે કે કૃષ્ણે બંસી બજાવી કીધા તા ગેલા ગોપ ગોપીઓ ને. આજે માનવની ઘેલા કરવા ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે, પલે પલે તારો. તો આ જીવન સંદેશો ક્યાંક નો ક્યાંક ભગવાનનો આપણને સંભળાય છે. જી, ચોક્કસથી. તો દર્શક મિત્રો, આપણે આ જ ચર્ચાને હજી પણ આગળ વધારીશું. હજી પણ ઘણું બધું છે કૃષ્ણના જે જીવનનું, ભગવાન જે રણછોડ રાય કે જેના જીવનમાં શું શું શીખવાનું છે, અને ઘણી બધી કથાઓ છે જેની પણ આપણે વાત કરીશું આગળ. હાલ રોકાઈ છે નાનકડા વિરામ માટે. બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવો પેન્ટ, નવું ટીવી, નવું ઇન્ટરનેટ કનેક્શન, નવો કેબલ. 1 કલાક સુધી દળશું. હા,
ખૂબ જ સરળ પરિવાર છે. તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી. મારા ફેવરિટ શોઝ વગર હું મનોરંજન કેવી રીતે કરીશ? પછી પુત્રની મિલકત દાદીએ પોપટને આપી દીધી. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી, ખરેખર અમર્યાદિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. હમણાં જ કરી લઈએ. તો વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથની રથયાત્રા કે જે અત્યારે કાલુપુર થી આગળ પહોંચી છે. ખાસ તેમના જે રથની વાત કરી, ભગવાનના રથ સૌથી પહેલા ભગવાન જગન્નાથ અને ત્યારબાદ બહેન સુભદ્રા અને આપણે વાત કરીએ તો ભાઈ બલરામજી કે જેમના રથ કાલુપુરથી આગળ નીકળી ગયા છે અને સાથે જ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે અને તમામ જગ્યાએ હાલ તો ભગવાનના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે. પ્રેમ દરવાજા ખાતે ખાસ તેમનું સ્વાગત કે જે કરવામાં આવનાર છે અને સાથે જ આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેને લઈને સવારથી આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. ભગવાનના જીવન વિશે ચર્ચા કરી રહ્યા છીએ, અન્ય તમામ બાબતો અંગે ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ત્યારે વાત કરીશું, અત્યારે આપણી સાથે જોડાયેલા છે કુણાલ જોશીજી જોડાયેલા છે. કુણાલભાઈ, આપણે ચર્ચા જે કરી તેમાં હવે આગળ વાત કરી રથયાત્રાની જે વાત કરીએ તો સૌથી પહેલા દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે જે કોમી એકતાનું આ સ્વરૂપ, કોમી એકતાનું આ એક મોટું ઉદાહરણ ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોઈ છે. આપ શું કહેશો એને લઈને? એના વિશે હું એક જ કહીશ કે ભગવાન એમ કહે છે કે જે વ્યક્તિ જે ભાવથી મારી પાસે આવે, મારે શરણે આવશે, હું એનો સ્વીકાર કરીશ. ગીતાજીમાં ભગવાને 9મા અધ્યાયમાં કહ્યું કે અનન્યાંશ ચિંતયંતુ મામ યે જના પરિઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમ હું જ સંભાળું છું. કોઈ પણ વ્યક્તિ તપ કરે, પછી કોઈ પણ વ્યક્તિ હોય, ભગવાન એને ફળ આપે જ, એમાં કોઈ બેમત નથી. અને જ્યારે આ વાત થતી હોય ત્યારે સુંદર એક ગીત યાદ આવે. આમ તો હિન્દી ગીત છે પણ એના શબ્દો આ પ્રસંગે બહુ સમજવા જેવા છે. જ્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે કે ઇસ ધરતી પર બસને વાલે સબ હૈ તેરી ગોદ કે પાલે. ઇસ ધરતી પર બસને વાલે સબ હૈ તેરી ગોદ કે પાલે. सब है तेरी गोद के पाले. कोई नीच न कोई महान, सबको सन्मति दे भगवान. सबको सन्मति दे भगवान. सारा जग तेरी संतान. सारा जग તેરી સંતાન. તો આપણે બધા ભગવાનના પુત્રો છીએ. જે ભાવ ગીતમાં છે એ જ ભાવ ઉપનિષદોમાં પણ વર્ણવ્યો છે કે વયમ અમૃતસ્ય પુત્રાહ. આપણે બધા ભગવાનના જ પુત્રો છીએ. તો ભગવાન આપણને એને કે એને પ્રકારે સ્વીકારે છે. જી જી આપણે ઘણી બધી જે કથાઓની સવારથી અમે ચર્ચા કરી છે ભગવાન જગન્નાથની, ભગવાન કૃષ્ણના જે બાલ્ય જીવનની આપણે વાત કરીએ કે અન્ય ઘણી બધી કથાઓ અંગે ચર્ચા કરી છે. પરંતુ એવી કોઈ કથા કે જે વધારે નથી ચર્ચાતી, વધારે લોકોને કદાચ ખબર નથી, તે પછી એ કથામાંથી નાની ઉંમરના જે વ્યક્તિઓ છે કે પછી મોટી ઉંમરના તમામે તેમાંથી કંઈક ને કંઈક શીખ લેવી જોઈએ, એવી કથા આપના આ દ્રષ્ટિએ કઈ ગઈ? એ કથા એક પ્રસંગ છે મહાભારતમાં કે જ્યારે ખાંડવ વનનું ઇન્દ્રપ્રસ્થ એનું જ્યારે નિર્માણ થયું
ત્યારે ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ મય દાનવે કર્યું. તો એ સમયે અગ્નિદેવ એમને ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું. પછી અગ્નિદેવે ભગવાન શ્રી કૃષ્ણને માગવાનું કહ્યું કે તમે કંઈક માગો. ત્યારે ભગવાને અગ્નિદેવ પાસે માંગ્યું કે મારો પાર્થ પ્રત્યે પ્રેમ ઓછો ન થાય. અમે પાર્થ એકબીજાના પ્રેમી રહીએ. હવે આ કથા અહીંયા પૂરી થાય છે, પણ એનું જે હાર્દ છે, ભગવાન શું કહેવા માંગે છે? પૃથાનો પુત્ર પાર્થ, કુંતાજીનું નામ હતું પૃથા, પણ પાર્થનો એક શબ્દ થાય પૃથ્વી. તો પૃથ્વીના સંતાનો, આ માત્ર અર્જુનની જ વાત નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે કે પૃથ્વીના જેટલા પણ વ્યક્તિઓ છે એટલા મારા જ સંતાનો છે. અહમ બીજ પ્રદ પિતા, એવું ભગવાન કહેવા માંગે છે. અને ભગવાન એમ કહેવા માંગે છે કે મારો એમના પ્રત્યે પ્રેમ ઓછો ન થાય અને એમનો મારા પ્રત્યે પ્રેમ ઓછો ન થાય. અરસપરસ ભક્ત અને ભગવાનનો પ્રેમ બની રહે એવું ભગવાન આ પ્રસંગમાં કંઈક કહેવા માંગે છે. અને એટલે જ કીધું કે મુજે દે દર્શન गिरधारी रे तेरी सावरी सूरत पे में वारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे में वारी रे भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया चरण कमल बलिहारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत પ્રેમવારી રે. તો ભગવાન એમ કહે છે કે ધરતી પર જેટલા પણ મનુષ્યો છે એ બધા મને પ્રિય છે. તો ભગવાન એમ કહે છે કે મને પ્રિય છે તો આપણે પણ ભગવાનને કંઈક ને કંઈક પ્રિય બનવા માટે ભક્તિ ઉપાસના કરીએ, એવો આ પ્રસંગ સમજાવ્યો છે. જી, ભક્તની અને ભગવાનની જે આપે વાત કરી કે બંને તરફનો પ્રેમ કે જે અવિરત રહેવું જોઈએ. અત્યારની ખાસ વાત કરીએ, કળિયુગની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, આપ પણ જ્યારે કથા કરું છું, આપ પણ લોકોને મળતા હશો. અત્યારે હાલ ભક્ત અને ભગવાન તરફનો પ્રેમ આપ કેવો જોવો છો લોકોમાં? અત્યારે ભક્ત અને ભગવાન પ્રત્યેનો પ્રેમ, અત્યારે જે ચર્ચા આપણે કરવી છે, હું તો એક જ વસ્તુ કહેવા માંગીશ કે નારદ ભક્તિ સૂત્રમાં એક સૂત્ર છે કે વાદો ના અવલંબ્ય. સાચો ભક્ત હોય, સાચી જે ભક્તિ કરતો હોય, વાદ વિવાદ ન કરે. અને વાદ એવો કરે કે વાદે વાદે જાયતે તત્વબોધ. કંઈક વાદ કરે તો એમાં સંવાદ થાય. પણ ભક્તિના બે પ્રકાર છે, એક નિષ્કામ ભક્તિ અને બીજી સકામ ભક્તિ. અત્યારે આપણી બધાની અંદર, હું બોલું છું એટલે હું બાકાત છું એવું નહીં, પણ આપણા બધાની અંદર સકામતા એ વધી છે. પણ જે નિષ્કામ ભક્ત છે, જેનું મન ભગવાનના સ્વરૂપમાં ચોંટ્યું છે, એ જ ભગવાનને પ્રિય છે. આજે અમદાવાદમાં રથયાત્રા પસાર થઈ તો અમદાવાદના ભક્તજનોનું મન એ ભગવાન જગન્નાથમાં, ભગવાન દ્વારિકાધીશમાં લાગ્યું છે. અને એટલે જ ભક્તજનો કંઈક એવો ભાવ વ્યક્ત કરે છે કે તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન વાર્યા. ઓ મોર મુકુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા. તમે સતત્વોને તાર્યા, તમે અસુર ગણો સંહાર્યા, તમે પ્રેમ લક્ષણા થઈ સહુના ઉર અંતર પથરાયા. તમે સતત્વ
તત્વોની તાર્યા, તમે અસુર ગણો સંહાર્યા, તમે પ્રેમ લક્ષણા થઈ સહુના ઉર્યંતર પથરાયા, તમે રથને હાક્યો, તમે ઝેરને પીધું, તમે રથને હાક્યો, ઝેરને પીધું, નાથ્યા બહુ બળવાળા દ્વારિકાવાળા, દ્વારિકાવાળા. તો આવો ભાવ કંઈક ભક્તજનોનો આ પ્રસંગ સાથે જોડાયેલો છે. જી જી ચોક્કસથી. તો ચર્ચા આપણે કરી રહ્યા છે, પરંતુ દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે રથયાત્રા અત્યારે ભગવાનના રથ છે કે જે પ્રેમ દરવાજા પહોંચ્યા છે, અને પ્રેમ દરવાજા ખાતે જે તેમનું સ્વાગત થતું હોય છે, ભગવાનના રથની જે પૂજા થતી હોય છે, અને ત્યાં પણ પ્રેમ દરવાજા ખાતે કોમી એકતાનું એક ઉદાહરણ ત્યાં જોવા મળતું હોય છે. અને નિયત સમય કરતાં ખાસ આપણે વાત કરીએ તો અત્યારે રથયાત્રા 2 કલાક મોડી પણ ચાલી રહી છે, પરંતુ ભક્તોમાં ઉત્સાહ એવો ને એવો જ છે. ભક્તોની ભીડ કે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એવી જ ભીડ નિજ મંદિર સુધી તમામ રૂટ પર અત્યારે દેખાઈ રહી છે. આગળ વાત કરીએ આપણે ચર્ચાની, મહાભારતના જે ઘણા બધા પ્રસંગોની આપણે વાત કરીએ તો કયા પ્રસંગ આપ દર્શક મિત્રોને જણાવવા માંગશો? 1-2 પ્રસંગ એવા કે જે ખાસ આપણા જીવનમાં આપણી જે પારિવારિક જે સમસ્યાઓ છે તેના માટે પણ ખાસ. પારિવારિક પ્રસંગો, સૌથી પહેલા તો મહાભારતની વાત કરીએ તો મહાભારત એ માત્ર કૌરવ પાંડવોની કથા નથી, પણ અસત્ય ઉપર સત્યના વિજયની કથા છે. અને જ્યારે પ્રસંગ વર્ણવો હોય ત્યારે મને એક પ્રસંગ યાદ આવે કે જ્યારે યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક કરવામાં બ્રાહ્મણો હવે તૈયાર હતા કે ભાઈ રાજ તિલક કરી દઈએ, અને એ સમયે કુંતાજીને સમાચાર કેવડાયા. કુંતાજીને કેવડાયું કે તમારા દીકરાનું રાજ તિલક કરવાનું છે, તમે આવો. ત્યારે કુંતાજીએ કહ્યું કે હે બ્રાહ્મણો, તમે રાજ તિલક કરી દો, હું નહીં આવી શકું, કારણ કે હું મારા જેઠ ધૃતરાષ્ટ્ર અને જેઠાણી ગાંધારીની સેવા કરું છું. આ કુટુંબ ભાવના મહાભારતમાં છે. લોકો એમ માને છે કે મહાભારત એ માત્ર યુદ્ધનું શાસ્ત્ર છે. યુદ્ધનું શાસ્ત્ર નથી, આવી કુટુંબ ભાવના છે. હવે તમે વિચારો કે જે કુંતાજીના દીકરાઓ પાંડવો એને કષ્ટ આપવામાં કૌરવોએ કંઈ બાકી નહોતું રાખ્યું, તે છતાં પણ કુંતાજીએ કહ્યું કે હું મારા જેઠ અને જેઠાણીની સેવા કરું છું, અત્યારે હું નહીં આવી શકું. એટલે કુટુંબ ભાવના કેવી હોવી જોઈએ? આજે તમે જાઓ કે વિદેશમાં ખાલી આંટી એવો શબ્દ આપણે વાપરીએ તો આંટીમાં બધા આવી જાય, કાકી, મામી, માસી, ફઈ, અંકલ, એમાં બધો શબ્દ આવી જાય, ફુવા, મામા, કાકા, માસા. પણ અહીંયા જ્યારે ભારતની વિશેષતા છે કે ખાલી ફુવા એવો શબ્દ વાપરો તો એમ થઈ જાય કે ફઈ સાથે જ છે. તો આ આપણી સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિ જે કુટુંબ ભાવના, ઉદાર ચરિતા નામ તું વસુદૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમ, એ કંઈક મહાભારતમાં સમજવા મળે છે. જી જી. અન્ય જે કથાના યુદ્ધ જે આપણે વાત કરીએ, મહાભારતનું જે યુદ્ધ થયું છે, જે એમાંથી કઈ જે ખાસ કથાઓ જે મહાભારતના યુદ્ધમાંથી ભગવાન શ્રી કૃષ્ણને જે ઉલ્લેખીને જે કથા આપણે કહેવી હોય તો કઈ કહેશો? એમાં તો ઘણી બધી કથાઓ છે, પણ એમાં એક પંક્તિ, એક પ્રસંગ મને યાદ આવે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હવે કૌરવો અને પાંડવો બંને પક્ષે યુદ્ધ ચાલી રહ્યું હતું, પણ જ્યારે યુદ્ધ પૂરું થાય ત્યારે કૌરવો શું કરતા હતા કે યુદ્ધ વિરામ થયા પછી ગોષ્ઠી કરે કે ભાઈ કાલે કોણ મહારથી લડશે, કયો મહારથી કયા મોરચા ઉપર હશે. આવી ગોષ્ઠી કૌરવો કરતા હતા, અને પાંડવો બીજું કાંઈ નહોતા કરતા, ખાલી પ્રસાદ લે, કીર્તન કરે અને સૂઈ જાય. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને પૂછ્યું કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ છે, અને હે અર્જુન તને ઊંઘ કેમ આવે છે? ત્યારે અર્જુનજીએ જવાબ બહુ સરસ આપ્યો. અર્જુનજીએ કહ્યું કે મને ઊંઘ એટલા માટે આવે છે, મને નિદ્રા એટલા માટે આવે છે કે મારી ચિંતા કરવાવાળા ભગવાન કૃષ્ણ જાગે છે, પછી મારે શું કામ જાગવાની જરૂર?
એટલે સંપૂર્ણ ભરોસો જે સુરદાસજીએ પોતાના પદમાં કહ્યું કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. તો આ રથયાત્રાનો પ્રસંગ હોય કે પછી મહાભારતના પ્રસંગો હોય કે કોઈ પુરાણોના પ્રસંગ હોય, પણ પ્રસંગ એ સમજાવવા માંગે છે કે પ્રભુ પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય નિરાશ થતો નથી. જી, પ્રભુ પર વિશ્વાસ ની ખાસ વાત કરીએ. આગળ આપણે વાત કરીએ જે ભગવાન શ્રી કૃષ્ણને જાણવાની વાત કરીએ તો અંદરથી ભગવાન શ્રી કૃષ્ણને જાણવા અને બહારથી ભગવાન શ્રી કૃષ્ણને જાણવા. પછી આપણે ઉદાહરણ લઈએ દુર્યોધનનું અને અર્જુનનું ઉદાહરણ લઈએ. જ્યારે નારાયણની સેના માગવાની વાત હોય કે મારે તારે શું જોઈએ છે, ત્યારે આ જે પ્રસંગ છે, જ્યારે દુર્યોધનની વાત કરીએ કે અર્જુનની વાત કરીએ, એ બંનેની આખી અલગ જ છે કે તેમણે બહારથી જાણ્યા શ્રી કૃષ્ણને કે કૃષ્ણ રાજા છે, તેમની પાસે આટલી સેના છે. જ્યારે અર્જુન કે જેમને ખબર હતી કે કૃષ્ણ છે એ જે મારી સાથે છે તો મને કંઈ નહીં થાય. એ તો જો ભગવાન શ્રી કૃષ્ણે પોતાના લીલા ચરિત્રમાં કે પોતાના સમગ્ર જીવનમાં 3 વખત વિશ્વરૂપ દર્શન કરાયા છે, વિરાટ સ્વરૂપ. એક વખત જ્યારે માટી ખાધી ત્યારે યશોદા માતાજીને વિરાટ સ્વરૂપના દર્શન કરાયા. પછી બીજી વાર હસ્તિનાપુરમાં દુર્યોધનને વિરાટ સ્વરૂપના દર્શન થયા. અને ત્રીજી વાર કુરુક્ષેત્રની રણભૂમિ પર અર્જુનજીને વિરાટ સ્વરૂપના દર્શન થયા. પણ ત્રણેયની સ્થિતિ અલગ અલગ થઈ. યશોદા માતાજી એમને વિરાટ સ્વરૂપના દર્શન થયા તો યશોદા માતાજી ભાવ વિભોર બની ગયા, ભગવાનનું એ સ્વરૂપ જોયું. પછી દુર્યોધને ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું તો દુર્યોધન એ ભયભીત થઈ ગયો. અને અર્જુને જ્યારે કુરુક્ષેત્રની રણભૂમિ પર ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું તો કુરુક્ષેત્રની રણભૂમિ પર અર્જુન મહારાજ એ આભા બની ગયા, એ આભો થઈ ગયો. અને એટલે જ અર્જુને ગીતાજીના 11મા અધ્યાયમાં કહ્યું કે સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ, મયા પ્રમાદા પ્રણયેન વાપી. સખેતિ મત્વા, અર્જુનજી કહે છે કે મેં તમને ક્યારે સખા કીધા, મેં તમને ક્યારે યાદવ કીધા, પણ આજે મને સમજાયું કે તમે તો પરાત્પર બ્રહ્મ છો. એટલે કૃષ્ણને જાણવા એ જ્ઞાન છે અને એમને માણવા એનું નામ ભક્તિ છે. તો આજે કહેવાનું મન થાય કે અમદાવાદના ભક્તજનોએ જગન્નાથજીને જાણ્યા પણ છે અને માણ્યા પણ છે. જી, મહાભારતની ચર્ચા કરી જ રહ્યા છીએ ત્યારે જેણે વાંચેલું છે તે અને જોયેલું છે તેમને ખબર છે, પરંતુ ઘણા બધા આજના જે ખાસ યુવાઓ છે તેમને ખબર છે કે જે યુદ્ધ થયું, યુદ્ધમાં પાંડવો જીત્યા ત્યાં સુધી ખબર છે, પરંતુ ત્યારબાદ આપણે વાત કરીએ ત્યારબાદના પ્રસંગો કયા કયા છે જેમાં ભગવાનના જે દેહ ત્યાગ સુધીની આપણે વાત કરીએ અને ત્યાંથી કથા જે જોડાયેલી છે કે તેમના હૃદયને કે જે પુરીમાં અત્યારે સ્થિત છે, આ જે કથા છે મહાભારતના યુદ્ધ બાદની, તે સમગ્ર પ્રસંગ શું છે? યુદ્ધ પછીની જે કથા છે કે યુધિષ્ઠિર મહારાજને શોક થયો, ટૂંકમાં કહું તો કે સ્વજનોથી છીનવેલી જે સત્તા છે એ મને શાંતિ નથી આપતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહને યુધિષ્ઠિર મહારાજને કુરુક્ષેત્રમાં લઈ આવ્યા અને ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર પડ્યા હતા. શયાનમ સરપંજરેત. તો ભગવાને યુધિષ્ઠિરજીને કહ્યું કે આ જ્ઞાનનો સૂર્ય અસ્ત થાય છે, તમે કંઈક જ્ઞાન મેળવો. એટલે ભીષ્મ પિતામહે આખી રાજનીતિ યુધિષ્ઠિર મહારાજને કહી. એટલું નહીં, પણ આપણે જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ છીએ એ પણ મહાભારતમાંથી જ આ પ્રસંગ આવ્યો છે.
કારણ કે ભીષ્મ યુધિષ્ઠિરના સંવાદમાં આ પ્રસંગ છે. જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન્નામ સહસ્રેણ પુરુષ સતતોત્થિત તમેવ ચાર્ચયમ નિત્યમ ભક્ત્યા પુરુષમવ્યયમ ધ્યાયન સ્તુવન નમસ્યંચ યજમાનસ્તમેવ ચ. તો આ વિષ્ણુ સહસ્ત્ર પણ એમાંથી જ ઉદ્ભવ્યું. તો આ બધી વાતો થઈ, પણ મહત્વની વાત એ છે કે ગાંધારી એમને ભગવાનને શ્રાપ આપ્યો. ગાંધારીએ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી. જે શ્લોક આપણે બોલીએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો આમાં 7 વખત ત્વમ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો પહેલા ગાંધારીજીએ સ્તુતિ કરી અને પછી ભગવાનને કહ્યું કે આ બધું તમારા લીધે થયું. હું ભારતની સતી નારી તમને શ્રાપ આપું છું કે જેવી રીતે મારા કુળનો નાશ થયો એવી રીતે આજથી 36 વર્ષ પછી તમારા કુળનો નાશ થશે. પણ ભગવાને ગાંધારીનો શ્રાપ મસ્તકે ચડાયો અને બ્રાહ્મણોએ પણ યદુવંશને શ્રાપ આપ્યો હતો. ઋષિમુનિઓએ, જે કથા ભાગવતજીમાં છે, એને પણ ભગવાને પોતાના, કારણ કે ધામમાં જવાનું હતું અને ધામમાં ગયા પછી પણ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ કલયુગમાં પ્રગટ કરવાનું હતું. તો કંઈક નિમિત્ત તો જોઈએ. તો આ બધા પ્રસંગોને ભગવાને નિમિત્ત બનાવ્યા. જેવી રીતે આપણું અહીંયા સ્ટુડિયોમાં બેસવું એ નિમિત્ત છે કે તમે ને હું મળ્યા અને આટલી જ્ઞાન ચર્ચા કરી, એ નિમિત્ત છે. તો ભગવાને પણ કોઈ ના કોઈ તો નિમિત્ત જોઈએ. તો આ બધી વસ્તુને આજે પ્રશ્ન થાય ને કે કોઈ મહાભારત વાંચે તો ઘણા પ્રશ્ન પૂછે કે ભાઈ આમ કેમ થયું, દુર્યોધને આમ કેમ કર્યું, અર્જુને આમ નહોતું કરવું જોઈતું. પણ આ બધાનું એક જ ઉત્તર છે કે હરિની ઈચ્છા. અંતે તો હરિની ઈચ્છાથી જ આ બધું સંભવિત બને છે. જી 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 જે દેહત્યાગની વાત કરી હતી, કથા પણ તમામ દર્શક મિત્રોને જણાવી દઈએ. જે ભાલકા તીર્થની જે કથા છે તે તો જ્યારે ભગવાનનો દેહોત્સર્ગની વાત કરીએ તો ભાગવતજીના 11 સ્કંધમાં હું તમને લઈ જાઉં કે તમે જેવો પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન પરીક્ષિત મહારાજે શુકદેવજી મહારાજને કર્યો કે બ્રહ્મણ્યાનામ વદાન્યાનામ નિત્યમ વૃદ્ધોપસેવિનઃ વિપ્રશ્રાપ કથમ અભૂત વૃષણીનામ કૃષ્ણ ચેતસા. આ યદુવંશીઓને બ્રાહ્મણોનો શ્રાપ કેમ થયો? તો જાંબુવંતીના પુત્ર સાંભ એમને ઋષિમુનિઓની મશ્કરી કરી અને ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો કે યદુવંશનો નાશ કરનાર મુશલ પ્રગટ થશે. તો મુશલને નિમિત્ત બનાવ્યું. પણ જ્યારે ભગવાન ધામમાં જતા હતા, ધામમાં જતા જતા ભગવાને ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કર્યો અને પાદુકાજી આપી. ભક્તિ માર્ગના આચાર્ય તરીકે ઉદ્ધવજીને સ્થાપ્યા. અને પછી ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં ગયા અને એ પછી યાદવોએ મદિરાનું પાન કર્યું. અને શુકદેવજી મહારાજ વર્ણન કરે છે કે જેવી રીતે વન હોય અને વનમાં આગ લાગે, આખું વન બળી અને ભસ્મ થાય, તો એવી રીતે યાદવો અંદરો અંદર લડી અને મૃત્યુ પામ્યા. પણ આ સમગ્ર પ્રસંગ એ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ એ સમજાવવા માંગે છે. જો સિદ્ધાંત પકડીએ કથાનો કે વ્યક્તિએ વ્યસનથી દૂર રહેવું, વ્યસનો છોડવા, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથજી મને તમને પ્રેરણા આપે છે. અને આવા વ્યસનો તો ખાસ જે કુટુંબને બરબાદ કરે, જીવનને છિન્ન ભિન્ન કરી નાખે. તો એ પછી દાઉજી મહારાજ એ તો ભૂગર્ભ દ્વારા પાતાલમાં પધાર્યા અને ભગવાન પ્રાચીના પીપળાની નીચે બેઠા અને ભગવાનનો જે સારથી છે દારૂ, એ તુલસીની માળાની સુગંધે સુગંધે આવ્યો કે પ્રભુ આ શું થઈ ગયું, આપણા સ્વજનો મૃત્યુ પામ્યા. કહ્યું કે દારૂ તે આખી જિંદગી મારો રથ ચલાયો, પણ હવે તું જા, કારણ કે મને લેવા માટે બીજો રથ આવે છે. અને એ જ સમયે જે ભગવાનનો નંદી ઘોષ રથ હતો, ઇન્દ્રદ્યુમ્ન રાજાએ તો પછી રથનું નિર્માણ કર્યું, પણ ભગવાનનો રથ
ભાગવતજીના આધારે તો પ્રગટ થઈ જ ચૂક્યો હતો. નંદી ઘોષ, જેના 4 અશ્વો હતા, સુગ્રીવ, પછી બલાક, મણિપુષ્પ અને શ્વેત, આવા સેવ્ય, આવા 4 અશ્વો હતા. એ 4 અશ્વો વાળો રથ દારૂકના જોતા જ અંતર ધ્યાન થયું. અને પછી જરા પારધીએ તીર મારી. જરાને ખબર નહોતી કે ભગવાન બેઠા છે. હવે એક અર્થ એવો આધ્યાત્મિક કરીએ, જરા એટલે વૃદ્ધાવસ્થા, અને આ વૃદ્ધાવસ્થા દરેકની આવવાની જ છે. પણ ભગવાને પહેલા તો જરાને વિમાનમાં બેસાડે. જરાએ ક્ષમા માંગી કે પ્રભુ તમે મને માફ કરો. ત્યારે ભગવાને કહ્યું કે આ તો હિસાબ પૂરો થયો. રામા અવતારમાં મેં તને છુપાઈને માર્યો હતો, આજે તે મને છુપાઈને માર્યો. એટલે ભગવાન તો સદેહ સશરીર ધામમાં ગયા, પણ જગતને એક સંદેશો આપ્યો કે કર્મનું ફળ કોઈને છોડતું નથી, દરેક વ્યક્તિએ ભોગવવું જ પડે. પ્રારબ્ધ કર્મ બલવંત મુનયો વદંતી, એવું કંઈક ને કંઈક સિદ્ધાંત. તો આ શરીર છે રથ છે, અને એમાં આત્મા છે જગન્નાથ છે, અને આપણે બધાએ આ રથયાત્રા કરવાની છે. એમાં કોઈની યાત્રા 60 વર્ષની હોય, કોઈની 70 વર્ષની હોય. તો જેટલો સમય આપ્યો છે એટલો સમય ભગવાનનું કીર્તન કરીએ, એવો પણ ભાવ છે. જી ચોક્કસથી. એટલે કે જે ભાવાર્થ આપણે કહીએ છેલ્લી કથાનો, કે આપણે જે કર્યું છે અહીંયા જ આપણે ભોગવવાનું છે. જે આપણે કહેતા હોઈએ છીએ, જે ભગવાનનું જીવન છે, તે પણ એ જ સંદેશ કે જે આપી જાય છે. અત્યારે રથયાત્રાને લઈને સમગ્ર ચર્ચા કરી, આપણે પ્રસંગો જાણ્યા, જે જીવન ઉપદેશ ખાસ કરીને વાત કરી, આપણે કયા ઉપદેશ કે આપણા જીવનમાં ઉતારવા જોઈએ તેની પણ આપણે ચર્ચા કરી. આપણી સાથે જોડાયા ડૉક્ટર કૃણાલ જોશી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. જય જગન્નાથ. તો દર્શક મિત્રો, રથયાત્રા અંગે પળે પળની માહિતી અમે આપને આપતા રહીશું. હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.